हाथ बचा के भैया જોઈ લો વીઆઈપી બોટ છે. अच्छा हाँ तुम कैसे बनाया હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું છું વિવેક અને તમે જોઈ રહ્યા છો વિડીઝ વ્લોગ. આનંદથી પ્રયાગરાજ બાય રોડ ટ્રીપમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું મહાકુંભ મેળામાં પહોંચી ગયો છું. અત્યારે હું છું સેક્ટર નંબર 23 પર અને આ રીતનો આમ કંઈક નજારો છે, જોઈ લો. હાય રે આપણા દેવ. દૂર બહુ ઉડે છે એટલે માસ્ક પહેરવું પડે. અને અત્યારે અમે જઈ રહ્યા છે લેઝર શો જોવા માટે. હવે લેઝર શો જોવા માટે અહીંથી આખું આમ જવાનું છે, આખું આ પુલ ચડીને પુલ ઉતરીને પછી પેલી બધું જવાનું છે. એટલે સમથિંગ 1.5-2 કિલોમીટર ચાલીને જવાનું છે. અને મહાકુંભ શા માટે કરવામાં આવે છે એ લેઝર શોના માધ્યમથી બતાવવામાં આવે છે. અત્યારે અમે જઈ રહ્યા છે બોટ ક્લબ પર. નૈની બ્રિજ પરથી જવાનું છે. 2 બ્રિજ છે, એક ઓલ્ડ નૈની બ્રિજ અને એક ન્યૂ નૈની બ્રિજ. અત્યારે અમે છે ન્યૂ નૈની બ્રિજ પર. નાઇટ હું તમને બતાવીશ. એક ભાઈ અમને મૂકવા આવી રહ્યા છે. 100 રૂપિયા પર પર્સન છે. 1.5-2 કિલોમીટરનો રસ્તો છે. નૈની બ્રિજ ઉતરીને પછી ત્યાં લેફ્ટ સાઈડ જઈને બોટ ક્લબ આવે છે. आरामदी भाईबंद. पल्सर 150 है 180 है 125 है मामा की. अच्छा પેલા ભાઈએ નંદી બ્રિજ પછી છોડ્યા અમે નીચે. એમને ના પાડી ભાઈ અમે અમને બોટ ક્લબે નહીં છોડી શકીએ. ત્યાં બીજા ભાઈ અમને બોટ ક્લબે ડ્રોપ કરવા માટે આવી રહ્યા છે. આપકા નામ ક્યાં હે? नीरज दुबे 9 વાગ્યાનો શો છે. 9 થી 10 લેસર શો જોવા માટે આવી ગયા છે અમે. परंतु अगर हमने ये अमृत कलश देवताओं को दे दिया तो क्या होगा? ये सारा अमृत स्वयं ही ग्रहण करेंगे. बस फिर क्या था, भगवान विष्णु की अपरंपार लीला आरंभ हुई. ठीक उसी क्षण सूर्य एवं चंद्रमा स्वर्गांग का असली रूप पहचान गए तब चुकी थी, जिसके चलते वो अमरत्व प्राप्त कर चुका था. पर ग्रहण परिणाम राहु और केतु का प्रतिशोध माना जाता है. भगवान विष्णु की ये लीला देख सभी असुर अचंभित हो उठे. उन नगरों की नदियों के पानी में अमृत जैसे गुण आ गए थे. वे 4 से हरिद्वार, प्रयाग, उज्जैन एवं नासिक रहे. ન્યૂ નૈની બ્રિજ છે. ન્યૂ નૈની બ્રિજની એક્ઝેક્ટ બાજુમાં આ બોટ ક્લબ આવેલું છે. અને તમે અહીં આરામથી ઊભા રહીને તમે લેઝર શોનો આનંદ માણી શકશો. અને આનો કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટમાં તમને બતાવવામાં આવે છે. અને તમારે ઊભું ના રહેવું હોય, બેસીને તમારે લેઝર શો જોવો હોય તો એનું પણ અરેન્જમેન્ટ કર્યું છે. અહીં જો તમે સિટિંગ એરિયા છે, અહીં બેસીને તમે આરામથી લેઝર શોનો આનંદ માણી શકો છો. હવે અમે બોટ ક્લબમાંથી જઈ રહ્યા છે કાર પાર્કિંગમાં. 250 રૂપિયા અમને પાર્કિંગ સુધી મોકલી દેશે. અહીંથી 2.5-3 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને અત્યારે ઠંડી પણ બહુ છે. ફાઇનલી ગાડીમાં આવી ગયા છે. હવે થોડો ઘણો નાસ્તો કરીને સૂઈ જઈશું. મળીએ કાલ સવારે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 7. ગાડીમાં સૂઈ ગયા હતા. ગાડીમાં જો કે પ્રોપર ઊંઘ ના પણ ગાડીમાં સૂઈ ગયેલા. સ્નાન કરવા માટે જઈશું. એના માટે અહીંથી ચાલીને પેલી સાઈડ જવાનું છે. લગભગ 1.5-2 કિલોમીટર વોક કરીને જવાનું છે. હજુ દેવ ઊંઘે છે
દેવ હમણાં ઉઠશે 8-9 વાગ્યા જેવું અમે નીકળવાનો પ્લાનિંગ કર્યો છે. એટલે ફ્રેશ થઈને જઈશું. જેટલું બને એટલું વહેલું અહીંથી અમે બધું એક્સપ્લોર કરીને જવાના છે વારાણસી. અમે એકલા નહીં લઈ, કાલે તો બધા ગાડીમાં સૂઈ ગયા હતા. અહીં જેટલી ગાડી પાર્ક થઈ છે ને બધા ગાડીમાં સૂઈ ગયેલા કાલે. હા બોટ જાય છે ને, પણ કાલની અપડેટમાં એવું જોયું અમે કે બોટવાળા કેટલો ચાર્જ કરે છે ખબર? 2500 રૂપિયા એક જણના. 2500, 3000, 3500 એવો ચાર્જ કરે છે. એટલે બોટ તો ચાલુ જ છે, બોટ બંધ નહીં. પણ જોઈ લઈશું આજે શું છે, કેટલા રૂપિયાની બોટ છે, બધું તમને હું જણાવીશ. બાકી સ્નાન આજે જ કરી દઈશું. 12 તારીખમાં સ્નાનમાં રાહ નહીં જોવી, કેમ કે કાલે પબ્લિક બહુ હશે. અત્યારે અમે હવે જઈ રહ્યા છે શિવાલિક પાર્ક, જે અરેલઘાટના પાર્કિંગથી માત્ર 700 મીટરના અંતરે આવેલું છે. વોકિંગ ડિસ્ટન્સ પર જ છે, એટલે આમાં તો અમે ચાલતા જ જઈશું. આ છે શિવાલિક પાર્કનો મેઇન ગેટ. આની એન્ટ્રી ટિકિટ છે સોમથી શુક્રમાં 30 રૂપિયા, નાના છોકરાઓના 50 રૂપિયા, 12 થી 60 વર્ષના લોકોના. અને સેટરડે, સન્ડે અને પબ્લિક હોલિડેઝના દિવસે 50 રૂપિયા, 100 રૂપિયા અને 50 રૂપિયા આ રીતની टिकट प्राइस है. उसको फेंकना मत रखिएगा. ओके भैया, थैंक यू. અત્યારે અમે હવે સંગમ ઘાટ તરફ જઈ રહ્યા છે. આ સંગમ ઘાટ પર જવાનો રસ્તો છે. અત્યારનો લેટેસ્ટ ભાવ છે, એક જણના 1000 રૂપિયા કહે છે, 1200 રૂપિયા કહે છે, અમુક જણા 1500 રૂપિયા કહે છે. ₹1000 પર પર્સનમાં અમે આ બોટ રાખી છે. 1000, 1200, 1500, 1000થી નીચે તો કોઈ આવા રેડી જ નથી. 1000 રૂપિયામાં સંગમમાં લઈ જશે, ત્યાં સ્નાન કરાવીને પછી રિટર્ન સેક્ટર નંબર 23માં જ અમને ઉતારી દેશે. ફાઇનલી બોટમાં બેસી ગયા છે અમે. કમ્પ્લીટ સેફટી પણ છે. હર હર મહાદેવ, ગંગા મૈયા કી જય. ચલો ભાઈ, અમારી બોટ જઈ રહી છે હવે સંગમ સ્થાને. સ્નાન કરવા માટે અમે જઈ રહ્યા છે. પર્સન પણ છે. सुन लो. हाथ कोई बाहर नहीं करेगा. ठीक है. गंगा यमुना सरस्वती मैया की जय. हर हर महादेव. देना भीड़ बैठी हुई लग. हाँ हाँ हाँ. અરેલઘાટથી ત્રિવેણી સંગમ 1 કિલોમીટરના અંતરે આવેલું છે. બહુ સુંદર નજારો છે, કશી તકલીફ નહીં પડે. આરામથી તમે બોટમાં બેસીને ત્રિવેણી સંગમમાં સ્નાન કરી શકશો. ત્રિવેણી સંગમમાં હવે આવી ગયા છે, તમે જોઈ શકશો. એની બંને પાણીના કલર અલગ પડશે. 144 साल बाद ये मौका मिला है. ऐसा मौका तो बार बार किसी को मिलेगा नहीं.
और ये लोग वैसे भी उतना कमा नहीं पाएंगे। नहीं कमा पाएंगे। वैसे तो इसका सरकारी रेट 90 रुपए है। हैं? सरकारी रेट 90 रुपए है यहाँ का। हाँ मैंने बोला है ना कि जिस पल जहाँ पे हो हाँ। उस पल का मजा लीजिए। हाँ बिल्कुल सही है। सही बात है। सही बिल्कुल सही है। तो ठीक है ना, इस तरह यहाँ पे है गंगा मैया में स्नान करके डुबकी लगाएंगे, ऐसा अवसर बार बार किसी को मिलता नहीं है। बार बार महादेव ने बुलाया है, हम यहाँ पे आए हैं। हाँ सही है। हाँ आए हैं। સહી વાત છે ને અમે ત્રિવેણી સંગમમાં આવી ગયા છે સ્નાન કરવા માટે. ફાઇનલી અમે સંગમમાં સ્નાન કરી દીધું છે, કોઈ પણ જાતની કશી તકલીફ નથી પડી, આરામથી અમે આવ્યા. સંગમમાં ત્રિવેણી સંગમમાં ગંગા યમુના સરસ્વતીનું સંગમ થાય છે, ત્યાં અમે સ્નાન કરી દીધું છે. હર હર મહાદેવ, हर महादेव, હર હર ગંગે. हर गंगे। નહીં ઠંડા પાણી નહીં, बहुत बढ़िया। નોર્મલ પાણી. हाँ, normal पानी। મજા આ ગયા, મજા આ ગયા. ત્રિવેણી સંગમમાં અમે ખૂબ સારી રીતે સ્નાન કરી દીધું છે અને બોટમાં બેસી ગયા છે અને હવે જઈ રહ્યા છે અરેલગઢ. हाथ बचा के भैया. सरस्वती तो लुक कर જોઈ લો વીઆઈપી બોટ છે. अच्छा हाँ, तुम कैसे बनाया अच्छी बात है. ત્રિવેણી સંગમમાં ખૂબ સરસ રીતે સ્નાન કરીને અમે આવી ગયા છે, કારમાં બેઠા છે અને નાસ્તો કરી રહ્યા છે. કારમાં થોડી વાર આરામ કરીને પછી તમને જણાવીશ અમે ક્યાં જઈ રહ્યા છે. થોડી વાર ગાડીમાં આરામ કરી લીધો છે અને અત્યારે 5:30 થયા છે. વેધર એકદમ મસ્ત છે, એકદમ ક્લિયર વેધર છે, ઠંડુ વેધર છે એકદમ. સેમ ટુ સેમ અયોધ્યામાં જે રામ મંદિર છે એવું રામ મંદિર કુંભના મેળામાં પણ બનાવવામાં આવ્યું છે. ચલો તમને વિઝિટ કરાવું. આ સેક્શન કોકા કોલાનો છે, જોઈ લો. તો આ મહાકુંભનો મેળો પણ લાગ્યો છે અંદર. તમને અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે. તમારે રાઇડ્સમાં પણ બેસવું હોય ને તો પણ અહીંયા ઘણી બધી રાઇડ્સ અવેલેબલ છે. પિઝા દેખાય એટલે લોકો આપણે પિઝા ખાઈ લઈએ. મિક્સ વેજ પિઝા લીધા છે, જોઈએ ટ્રાય કરીએ કેવા છે. અહીં અમેરિકન ભુટ્ટા છે, પેલી બાજુ કાનપુર ફાસ્ટ ફૂડ કોર્નર છે, ઉસકે એની બાજુમાં પણ પિઝા આપશે. સોરી ભૂલમાંથી હિન્દી બોલાઈ ગયું, કેમ કે અત્યારે 3-4 દિવસથી હિન્દી બોલ કરું છું ને એટલે બાય મિસ્ટેક હિન્દી નીકળી ગયું મારા મોઢામાંથી. હું તમને જણાવીશ ટેસ્ટ કરી કે પિઝાનો ટેસ્ટ કેવો છે. સુગંધ તો સારી આવતી હતી એટલે પિઝા પણ સારા જ હશે, આઈ હોપ સો. ચટણી આ ગઈ है. बीबी कौन भी भैया आएगा इसमें? ये भैया हमारे लिए पिज़्ज़ा बना रहे हैं. भैया क्या नाम है आपका? गोलू. गोलू गोलू भैया हमारे लिए पिज़्ज़ा बना रहे हैं. જોરદાર ટેસ્ટ था. પૈસા વસૂલ. બેસ્ટ પિઝા હતા. 100 રૂપિયામાં તો સારા કહેવાય. બહુ મોટું માર્કેટ છે અહીંયા આગળ, એ તમારે મેળામાં થઈને તમારે જવાનું રહેશે. પ્રયાગરાજ મહાકુંભ 2025નો આ મેઇન ગેટ છે અને અત્યારે તમે પબ્લિક જોઈ લો, બહુ જ રસ છે અત્યારે તો. કેમ કે કાલે માઘી પૂર્ણિમા પણ છે
એટલે રસ્તો રહેવાનો જ હોય યાર, ઓબ્વિયસલી વાત છે. તો 11 તારીખે અમે ટોટલ 10 કિલોમીટર ચાલ્યા છે મિત્રો. જો બતાવો તમને 9.93 કિલોમીટર, અને હજુ પણ અમે જઈ રહ્યા છે. 4 કિલોમીટર ચાલવાનું છે, અને અહીંથી ચાલીને પછી પાછા અમે અમારી જ્યાં ગાડી પાર્ક કરી છે ત્યાં જઈશું. અને કોઈ પણ પ્રકારનો થાક લાગ્યો નથી. એકદમ સારી રીતે અમે જઈ રહ્યા છે. ભીડ છે પણ બધા કેવું કે ચાલતા હોય એટલે વાંધો ના આવે. ઓલમોસ્ટ 10 કિલોમીટર થઈ ગયું ચાલવાનું, જોઈ લો અમારું. राम नरेश यादव फिरोजपुर के राम नरेश, आप भूले बच्चे शिविर में आ जाए. यहाँ राजेश कालिया आपकी प्रतीक्षा कर रहे हैं. प्रणाम. आप भूले बच्चे शिविर में आ जाए. यहाँ देव एरिया दिनांक 11 फरवरी को प्रातःकाल निकासी पर उपरोक्त आवागमन सुचारू. આ છે શ્રી આદિશંકર વિમાન મંડપમ, અને આની એક્ઝેક્ટ બાજુમાં લેટે હુએ હનુમાનજીનું મંદિર આવેલું છે. ત્યાં સામે તમે જે જોઈ રહ્યા છો ત્યાં એક્ઝેક્ટ ત્યાં જ લેટે હુએ હનુમાનજીનું મંદિર આવેલું છે. ત્યાં મંદિરની એક્ઝેક્ટ બહાર મોટી સ્ક્રીન પર મૂકી છે, એટલે અમે અંદર જવાનો મોકો ના મળે તો કંઈ વાંધો નહીં, પણ તમે બહારથી પણ ડિજિટલી એમના દર્શન કરી શકશો. જોઈ લો આ ટ્રાફિક બહુ જ ગીરગી છે, બહુ વેઇટિંગ છે દર્શન કરવા માટે, એટલે અમે અંદર જતા નથી, પણ અમે સ્ક્રીનના માધ્યમથી દર્શન કરી દીધા છે. અમે તો ચાઇનીઝની એક ડીશ મંગાવી છે, જોઈએ કેવી આવે છે. બકવાસ ટેસ્ટ છે. બંગાર હાવ 80 રૂપિયાની પ્લેટ છે ચાઇનીઝની. સહેજે મજા નહીં. એનો ઓનર હતો એને વાત કરી, ભાઈ આવું કેવું ચાઇનીઝ તે આલ્યું યાર. નહીં દેવ, આવું તો કંઈ ચાઇનીઝ હોતું હશે. એકદમ કાચું કાચું ખારું ખારું ને નહીં, ટેસ્ટ કશું નહીં. અને પેલો કૂક તો એવું કહે છે કે જે છે આ જ છે ભાઈ. જો મહેનત વગર જ વાત કરી. હા, એટલે પછી ઓનરને વાત કરી. ઓનરે પછી ચાઇનીઝ કીધું તમે મૂકી દો, ના ખાશો તમને પેમેન્ટ પાછું કરી દઉં. પેમેન્ટ એને પાછું આપી દીધું. અત્યારે અમે મહાકુંભ ક્ષેત્રમાંથી બહાર જઈ રહ્યા છે. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો અમારો. ઘણું બધું જોવા મળ્યું, ઘણું બધું જાણવા મળ્યું. અત્યારે અમે જઈ રહ્યા છે અરેલ ઘાટ કાર પાર્કિંગમાં, અને એની સાથે જ આ એપિસોડ 3 હું ફિનિશ કરું છું મિત્રો. મળીએ આપણે કાલના વિડીયોમાં. કાલના વિડીયોમાં અમે જવાના છે પ્રયાગરાજથી વારાણસી, અને વારાણસીની પણ અપડેટ્સ તમને એપિસોડ 4માં આપવાનો છું. તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.